હેલો મિત્રો, આજે આપણે જાણીશું પૌવા બટાકા બનાવવાની રીત. તો કાઠિયાવાડી પૌવા બટાકા માટે આપણે 250 ગ્રામ પૌવા લીધા છે. બાકી જરૂરી સામગ્રી લીધી છે. કઢાઈમાં તેલ મૂકી એમાં સિંગ તળી લેવાની. સિંગ તળાઈ જાય, આછી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને સાંતળવા દેવાની. સિંગ તળાઈ જાય પછી એમને કાઢી લેવાની એક બાઉલમાં. થોડી વાલ થઈ ગઈ છે, હવે આપણે એમને કાઢી લેશું. હજી થોડી વાર લાગશે. સિંગ કાઢી લીધા પછી એમાં રાઈ જીરુંનો વઘાર કરશું. રાઈ બરાબર સાંતળી જાય ત્યાં સુધી રાહ જોશું. પછી એમાં થોડું જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું, થોડો કઢી પત્તા નાખી દઈશું. પછી એમાં ડુંગળી ઉમેરી દઈશું સમારેલી, જે આપણે પહેલેથી જ તૈયાર કરીને રાખી હતી. હવે ડુંગળી બરાબર લાલ ના થઈ જાય ત્યાં સુધી તેને પાકવા દઈએ. હવે ડુંગળી થોડી લાલ થવા માંડી છે. હવે આપણે એમાં ટમેટાં ઉમેરી દઈશું. ટમેટાં ઉમેરાઈ જાય પછી આપણે એમને થોડા ચમચેથી હલાવી લઈશું. મરચાં ઉમેરી દઈશું. પછી ઝીણા સમારેલા ગાર્લિક ઉમેરી દઈશું. પછી બરાબર હલાવી લઈશું, મિક્સ કરી લઈશું. હવે બરાબર મિક્સ થઈ ગયું છે. તો આપણે એમાં થોડી ખાંડ ઉમેરી દઈશું. ખાંડ ઉમેરાઈ જાય પછી પાછું થોડું મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય પછી આપણે એમાં મસાલા નાખીશું. થોડી હળદર, 1 ચમચી, તમારે તીખું ખાવું એ પ્રમાણે લાલ મરચું, થોડી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરીશું. પહેલાં થોડું મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. કેટલો મસ્ત કલર આવ્યો છે. આ રીતના પાકવા દેવાનું. ધીમે ધીમે થોડી વારે મિક્સ કરતા રહેવાનું, એટલે નીચે જામી ના જાય. બરાબર હલાવતા રહેવાનું, બરાબર મિક્સ કરતા રહેવાનું. થોડું એમાં લીંબુ ઉમેરીશું, અડધું ફાટું લીંબુ ઉમેરી દઈશું. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવી રેસીપી જાણવા માટે મેસેજ કરો, કોમેન્ટ કરો. હવે આપણે એમાં 250 ગ્રામ જેટલા પૌવા ઉમેરી દઈશું. પૌવા ઉમેરાઈ જાય પછી બરાબર પાછું મિક્સ કરી લઈશું. બરાબર સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી ફેરવતા રહેશું પૌવાને. હવે જોઈ શકો છો બરાબર મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં સિંગદાણા એડ કરી દઈશું. જો કેટલા મસ્ત લાગે છે. પાછું આપણે સિંગદાણા બરાબર મિક્સ કરી દઈએ. બરાબર મિક્સ કરે ત્યાં સુધી ચમચોથી ફેરવવા રાખશું. હવે આપણે એક ડીશમાં કાઢીને સર્વ કરી દઈએ. હવે આપણા પૌવા સર્વ કરવા માટે રેડી છે.
એમાં આપણે રતલામી સેવ, બુંદી દાણા ઓપ્શનલ છે, તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકાય, બાકી એમને આ પૌવાનો ટેસ્ટ સારો લાગે છે. આની અંદર બીટ, ગાજર એવું પણ ઉમેરી શકો, ડુંગળી, કાચા ટમેટા, કાચી ડુંગળી આપણે પહેલેથી નાખેલી છે એટલે નહીં ઉમેરશું.